આપણે દેશ માટે ધર્મ માટે ખાલી પૈસા જ દેવા પડે છે, માથા નથી દેવા પડતા. પણ આજ પણ આપણા, હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, આજની રાત્રિએ પણ આપણા દેશના યુવાનો હિમાળે જાગે છે ને એટલે ડાયરામાં તબલું વાગે છે. એટલે ડાયરામાં તબલું વાગે છે. મને ભાઈ ફોટો દેખાડવા મોબાઈલમાં ફરમાઈશનો એટલે હું થોડી યાદી કરી લઉં. ગોવાજી, તારીખ 18 નવેમ્બર 1962 ચાઇનાએ ઓસિંતાનો ભારત ઉપર આક્રમણ કર્યું, હુમલો કર્યો, દગો કરીને હિન્દી સિની ભાઈ ભાઈ એમ કહી અને પછી આક્રમણ કર્યું. અને ઓસિંતાનો એના હથિયારો સાથે, આધુનિક હથિયારો સાથે એ વખતે આપણી પાસે ખાસ કરીને ચાઇનાના બોર્ડર ઉપર તો આપણે બહુ તૈયારી જ નહોતી. આ તો ભાઈ છે એમ કહેતા હતા હિન્દી સિની ભાઈ ભાઈ, એટલે આપણે તો કાંઈ ચિંતા જ નહીં એમ. એમાં ઓસિંતાનો ચારે બાજુથી હુમલો થયો અને એમાં રેજાંગલામાં 1000 ફૂટ ઊંચે ધરતીથી એ રેજાગલામાં જે આપણી તૈનાત ટુકડી હતી 120 કે 21ની આજુબાજુમાં જવાન જે હતા એ બરફમાં હો ભાઈ થીજી જવાય, -ડિગ્રીઓ જ્યાં હોય ત્યાં રક્ષણ કરતા હતા દેશનું. શું આપણે એને આપી શકીએ સાહેબ? 18 નવેમ્બર 1962 અને એમાં ઓસિંતાનો હુમલો થયો અને ચારે બાજુથી ઘણી જગ્યાએ થયો તો, અરુણાચલમાં અને બધે રેજાંગલામાં બધે. એટલે કંટ્રોલ રૂમમાંથી શેતાનસિંહ ભાટી નામનો મર્દ રાજપૂત હો, આ હા હા, મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને, મર્દ લે અંગરું લે દે મર્દ કો મર્દ બચાવે. મર્દને લેતાય આવડે ને દેતાય આવડે, બે આવડે એને મર્દ કહેવાય. હા, વાહ વાહ. ભુવાજી કહે છે અહીંયા ઘણા ફોજી બેઠા છે, તાળીએથી વધાવો એકવાર, જોરદાર તાળીએથી વધાવો. વાહ, હોય જ ને, તો જ માને વીરત્વ જ ગમે, વેવલા નો ગમે. નકરી એમ માય કે સેટો રહેજી, મારે કામ નથી તારું. હા હા, બીર ઘટાબટ જીક જટાજટ શીશ પટાપટ ભોમ પરે, તો એની ભુજા ઉપર માને ઘડીક માં જગદંબાને રાસ લેવાનું મન થઈ જાય. ઈ કંટ્રોલ રૂમમાંથી કહેવામાં આવ્યું શેતાનસિંહ ભાટીને કે તમારી ટુકડી લઈને નીચે આવી જાઓ રેજાંગલામાં જે જગ્યા હતા ત્યાંથી, કારણ કે ચાઇનાએ ઘેરી લીધા છે ને તમે બધાય શહીદ થઈ જાઓ, કારણ કે આપણી પાસે હથિયાર નથી ને એને એની સેના જાજી છે. શેતાનસિંહ ભાટીને એમ થયું કે હાય 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 હાય, દેશનું રક્ષણ કરવા માટે હટાણે ટાણું આવ્યું ને હેઠું વહી જવાનું, અહીંયાથી ઉતરી જવાનું. કંટ્રોલ રૂમમાંથી હુકમ થઈને વહી આવે તેમાં કોઈ વાંધો નહોતો એને ન કરે. પણ એણે શું કીધું? મેરે દેશ કે યુવાનો, મર્દ માણસ હતો શેતાનસિંહ ભાટી, અહીરો યાદવ હતા, અહીરો. એને કીધું અહીરો ઉપર से हुक्म हुआ है हम नीचे चले जाए और चाइना ने अटैक किया है, क्या करें? અને એક પછી એક તરવરિયા યુવાને મૂછને માથે આમ તાવ દઈને કીધું તું કે માએ જનેતાઓને જન્મ દેવા વાળીઓને કહીને આવ્યા છે કે છેલ્લું બૂંદ આ લોહીનું રહે ને આ શરીરમાં તાઉંદી જો પાછો પાક ભરીને તો ભારતની જનેતાનું ધાવણ લાજે, ભલા માણસ માવડીનું ધાવણ લાજે. એક પણ અમે યાદો અહીરો અમે પાછા પડવાના નથી અને લડી લેવું છે. હુકમ હોવા છતાં ત્યાંથી પાછા નહોતા હટ્યા અને એ જે લડ્યા છે સાહેબ, આ હા, પેલા હથિયારોથી ઓના પાસે આધુનિક હથિયારો, છેલ્લે બથોબથ આવીને પકડીને ઊભા ચીરતા હતા, ચાઇનાવાળાને મારતા હતા. આપણા હતા એના કેટલાય ગણા ચાઇનાવાળાને મારી નાખેલા અને પછી શહીદ થઈ ગયા હતા સાહેબ. એ બરફમાં એમને પોતે કોઈના હાથમાં બમ રહી ગયો હતો, કોઈના હાથમાં વેપન રહી ગયું હતું, કોઈને મારીને માથે બેસી ગયા હતા. એ મરદા મરી ગયા ને, શહીદ થઈ ગયા ને, એના પછી કેટલા સમયે કોઈ ગાર્ડર સારવા માટે અમુક બરફ અમુક ટાણે હટી જાય, ત્યારે કોઈ બાજુનું માલધારી ગાર્ડર સારવા ગયો ને એણે સેટેથી જોયું ને ત્યારે ખોખા એમને ઊભા હતા 114 જેટલા માં ભોમનું રક્ષણ કરતા કરતા ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા. પણ રીજાંગલાની ધરતી જવા ન દીધી. એટલે આ કડીમાં કહેવાનું મન થાય, તેગધારી તરસૂળ ધારી મારો ચક્રધારી વાસુદેવ, ધીંગાણા ના ધૂપ દીધા છે, ગીતાના પાઠ દીધા છે, ધીંગાણા ના ધૂપ દીધા છે, ગીતાજીના પાઠ દીધા છે. હા,
ભુવાજી ખાબોચી આ તો બગલા ખૂંદે નું માછલી માં મન મોય રંગે ભલે હરખા દે આહારે તું ઓળખી જાજે રંગે ભલે હરખા રાજે એને આહારે ઓળખી હંસલા હોય ને બગલા બગલા હોય લાગે બે હરખા પણ ફરક હોય છે ડેડોલ ધામમાં હું તમે બેઠા છે અહીંયા જે હજારો લાખો માણસો આવે છે માનતાઓ ફળે છે જગદંબા સાક્ષાત દર્શન આપે છે એનું ધૂપેલિયું પ્રકાશ ભુવાજી ફેરવે છે પ્રકાશ ભુવાજીને હું અભિનંદન તો આપું છું પણ ધૂળીમાં એનું જન્મ દેવાવાળી જનેતાને વંદન કરું છું કે આવા કોઈ પણ આવા દીકરાને જન્મ આપ્યો છે ત્યારે અહીંયા આપણે બધા આનંદ કરવા માટે આવી શકીએ છીએ એણે તપ કર્યો હોય છે એમનેમ કાંઈ થતું નથી બહુ ઘણું બધું સહન કરવું પડે ઘણું સહન કરવું પડે તપ કરવું પડે કુટુંબ પરિવાર બીજું ત્રીજું બધું રાખીને માના ધુપેલિયાની ટેક રાખીએ છીએ અને આમ તો માં છે ને તત્વ એ ઘણી પેઢીઓ ભેગી થાય ઘણી પેઢીઓના પુણ્ય ભેગા થાય ત્યારે એ આવતી હોય છે પણ મલા રાયમલની કકુમાં છે ને એની ભક્તિને પ્રકાશ ભુવાજીએ હવાઈ કરી છે એટલે એને ખરેખર આપણે રાજીપો વ્યક્ત કરી છે એ ભક્તિને એને હવાઈ કરી છે એટલા માટે મારી ઠાકર વાળા ઊંધી ટોળા ધેમરી લોળા ને ઘરના ગોતાય દ્વાર માતાજી એક માગા પાયે તને રીપડી લાગા માતાજી એકલું માગું પાયે તો રીપડી લાગા જાઓ દાદ બાપુની એક અદભુત રચના માથડા મહાણે એવા પાળિયા થઈને પૂજાવું રે ખડુરિયા ઠાકોરજી નથી ભાવ આવી જા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું હા के बोली जमुना जी ना मारे नीर गंगा मन जिनाऊ गोमती जी के बोली जमुना जी ना मारे नीर गंगा मन जिनाऊ
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવો ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવો ધડ ધીંગાણે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવો અહીંયા ખડોસણથી કકુમાના ભુવાજી વેલા ભુવાજી પણ પધાર્યા એનું પણ અહીંયાથી આપણે સ્વાગત કરીએ છીએ અને ભુવાજી રાજી થઈ ગયા એને રાજી કરવા જોઈએ ડેડોલ ગામ અને એનું આવડું નામ કર્યું જય હો જરૂર જરૂર ભુવાજી એમ કહે છે કે બીજી વાર આવવાનું છે માનું હુકમ થાય તો આપણે તો આનંદ જ કરવા નીકળ્યા છે અને શિવાજીને યાદ કર્યો એટલે રાણાને કેમ ભૂલાય એટલે મને ગમતું એક મારું જ ગીત છે અને આપને પણ ગમશે આમ તો મેં એક રૂપક બાંધીને ભુવાજી મહારાણા પ્રતાપના અર્ધાંગના અજબદે પવાર ચેતકને તૈયાર કરે છે યુદ્ધમાં જવા ટાણે અને પછી ચેતકને હિખામણ આપે છે મેં ગીત લખેલું કે રાણાને સંભાળજે ચેતકન્યા રાણાને સંભાળજે રાણાને સંભાળજે ઘમસાણમાં દિલજે ગાડા ખાવરે ગોળિયા રાણાને સંભાળજે તે કન્યા રાણાને સંભાળજે તો આનાથી હવાયા થવાના જોપાયા સમકી ઉઠવાના દોઢા લાગે ડુંગરા તે તમન્યા દોઢા લાગે ડુંગરા એમાં મરદી વો થઈને ડાબા માંડજે ગોળલિયા રાણાને સંભાળજે તે તમન્યા રાણાને સંભાળજે એવી જગદંબા માં જાગતી જ હોય જેના ગુણગાન જેટલા ગાય એટલે ઓછા છે આપણી ભાવ આપણો પ્રેમ ભાવના સાચી હોય એટલે માં છે જગદંબા છે એ આપણી ભેરે રહીએ પછી માના ગુણગાન ગાયા હોય હારા ભગતની હારા સુરવીરની વાત કરી હોય એ બધા માના પુષ્પો માના ચરણમાં આપણે ધરી અને મા પાસે આપણે રાજીપો વ્યક્ત કરી અને છેલ્લે આપણે કાયમના માટે તમે જે સપાખરું સાંભળો છો ત્યાંથી એ પણ માં એક પુષ્પ રૂપે માના સાનિધ્યમાં આપણે મૂકીએ એટલા માટે
ના પરો હે તમે ઊંચમાં ચડો વિઘન બધાઈ વિઘરે પછી આવે ત્યાં ફરો એને વેરી નહીં વેડશે સન્મુખ તો લડો અરે હા પ્રતાપે માં મળી છે આપણને આજ પ્રકાશ ભુવાજી છે અહીંયા પણ એમના પિતાશ્રી ભલે આજે એમની હાજરીથી એની દિવ્ય ચેતના કામ કરે છે અહીંયા છે એટલે એની પણ આપણે યાદી અને વંદના કરવી જોઈએ એટલે એ મને મલા બાપા વાલા લાગે ભુવાજીને ખમ્મા ખમ્મા રે
ભગવતી હે માં જાગતી જો તારા આધારે અમે જીવીએ છીએ અને એવી માના ગુણગાન ગાતા ગાતા વચ્ચે ભગવતીની માં કકુમાની ધજા હોય તોય ભલે, માં અંબાની ધજા હોય, મોગલની હોય, માં ચેહરની ધજા હોય, લેમ્બોજ માની ધજા હોય કે સોમનાથની ધજા હોય કે કોઈ પણ ધજા હોય, એ ધજા માટે જેણે પ્રાણ આપ્યા હોય ને હાથમાં તરવાર લઈને લડ્યા. મને ભાઈ ઈશારા કરે એટલે 2-3 કડીમાં યાદી કરી લો. શિવાજી મહારાજને ધર્મને બચાવવા માટે, જેના માટે આજ આપણે આવા ઉત્સવ ઉજવી શકીએ છીએ, એની પાછળ આવા બલિદાનો છે. એટલા માટે જીજાબાઈને આવ્યો બાદ રે, જીજાબાઈને આવ્યો બાલુડા ને માતહી જોડે, ધણણ ડુંગરા ડોલે, શિવાજીને નીંદનું નામે, માતા જીજાબાઈ જોલા. આહા સાંભળી હોય ન્યા માને આવવાનું મન થાય, કકુમાને આવવાનું મન થાય, એમ ન આવે. એટલા માટે હવે પેટમાં પોટીને આફલેલી શિવે રામ લખમણની વાત, શિવાજીએ રામ લખમણની માતાજીના મુખ દે દીધી, ઉઠી એની ઊંઘ દે દીધી, શિવાજીને નીંદ રો નાવે, માતાજી જાબાઈ જોલા.